સાગર, કોના વિચારોમાં ખોવાયેલા છો? કોના વિચારોમાં ખોવાયેલા છો? કઈ નહીં. શું કઈ નહીં? શું વિચારો છો? દિવાલમાં કઈ દાટ્યું છે? તને સીધી રીતે પૂછતા નથી આવડતું? એટલે પહેલા મેં સીધી રીતે જ પૂછ્યું હતું કે કોના વિચારોમાં ખોવાયેલા છો, પણ તમે કઈ સરખો જવાબ ના આપ્યો એટલે મારે બીજી વાર પૂછવું પડ્યું. તો હવે કહી દો, સીધી રીતે પૂછું છું કે સાગર શું વિચારો છો? બેન વિશે વિચાર કરી રહ્યો છું. બેનબા વિશે? બેનબા વિશે શું વિચારતા હતા? એ જ કે એમના લગ્ન નક્કી થઈ રહ્યા છે અને એમના લગ્ન નક્કી થાય ને એ મને પસંદ નથી. કારણ કે આ બેને જે કુમાર ગોત્યો છે ને એ કુમાર મને જરાય પસંદ નથી. શું વાંધો છે તમને? શું વાંધો છે તમને? બેનબા એમને પસંદ કરે છે, બંને એકબીજાને પસંદ કરે છે. હવે એ બંને રાજી હોય તો આપણે શું કામ વચ્ચે બોલવું જોઈએ? પણ મને ગમતો નથી ને. અને આમ પણ અત્યાર સુધી આપણા ઘરના બધા જ નિર્ણયો બેને લીધા છે. એનો અર્થ એ નથી ને કે આગળ પણ એ જ લેશે. છે ને, કેમ નથી? આ બેનબાએ જે પણ નિર્ણય લીધા એ આપણા ઘરના હિત માટે લીધા કે નહીં? તો પછી હવે બેનબા કોઈને પસંદ કરતા હોય, એમની સાથે લગ્ન કરવા માંગતા હોય તો આપણે છે ને વચ્ચે આડો પગ ના કરવો જોઈએ. એમની ઈચ્છા આપણે પૂર્ણ કરવી જોઈએ. બેન માટે આપણે તો કંઈક કરવું જોઈએ કે નહીં? સાચું કીધું તે કે બેનબાએ અત્યાર સુધી જે પણ કઈ નિર્ણયો લીધા છે ને એ આપણા ઘરના હિત માટે લીધા છે. તો હવે આપણી પણ ફરજમાં આવે છે ને કે આપણે પણ એવો વિચાર કરીએ જેથી કરીને એ બેનના હિતમાં હોય. તમને વાંધો શું છે છોકરામાં? એમાં સારા લાગવા જેવું શું છે? પેલા તો એ ગણાવ ને તું. વાંધો જ વાંધો છે. શું વાંધો છે? એક વાંધો ગણાવો મને. નથી સરખું બોલતા આવડતું, નથી સરખું બેસતા આવડતું, નથી સરખી વાત કરતા આવડતું, કંઈ આવડતું નથી એને. પ્રેમ તો એવો જ હોય ને સાગર. શું તમે પણ તમને કોઈ દિવસ પ્રેમ ના થયો એટલે બીજાને પ્રેમ ના થાય? જો બેનબા એમને પ્રેમ કરે છે, એમની સાથે રહેવા માંગે છે, ઘર વસાવવા માંગે છે, આ તો સારી વાત કહેવાય. અને બેનબાની ઉંમર જોઈ છે તમે? કેટલી ઉંમર થઈ ગઈ છે? આ ઉંમરે હવે એમને કોણ પૈણીને લઈ જવાનું છે? એ જે હોય તે હું ગોતીશ. મારી બેન માટે છોકરો હું ગોતીશ અને એ પણ સારામાં સારો, અને મળી પણ જશે. મેં કીધું ને તને. સાગર, તમે તો ગુસ્સે થઈ ગયા. હું એટલા પ્રેમથી વાત કરું છું ને તમે ગુસ્સો કરો છો. જો મારો કહેવાનો તાત્પર્ય એવો હતો કે આ બેનબાને ગમે છે તો કરી નાખવું જોઈએ. પછી બીજો છોકરો બેનબાને સાચવે ન સાચવે, બની શકે કે બેનબા સાથે લગ્ન કરી લે. તો આ સાચવેની શું ગેરંટી છે? છે તારી પાસે કઈ ગેરંટી કે આ સાચવશે જ? એકબીજાને પસંદ કરે છે ને એટલે સાચવશે. અને હવે બેનબાની એટલી ઉંમર થઈ ગઈ છે, કયો છોકરો આ પાડવાનો છે? કદાચ નો મળ્યો તો કોઈ છોકરો, તો શું કરશો? આ આકાશમાંથી કઈ ગોતવા તો નહીં જવાય ને કઈ છોકરાને. તારે તકલીફ લેવાની કોઈ જરૂર નથી તમ તારે. એની માટે એના બે ભાઈઓ છે. હું કઈ તકલીફ નથી લેતી. આ તો બેનબાનું દાજે ને મને એટલે મેં કહ્યું. પછી તમે ચિંતામાં આવી જાઓ, બેનબા ચિંતામાં આવી જાય એટલે હું તો કહેતી હતી. અને હું તો આપણા ઘરના સારા માટે કહું છું. મારે શું છે, તમારા લોકોને જે કરવું એ કરો. એ તો ખબર જ છે કે તું આપણા ઘરનું કેટલું સારું વિચારે છે. આ દિવસ રાત આપણા ઘર માટે મરી જાય છે તું. કેમ આવી રીતે વાત કરો છો? હા તો સાચું જ કહું છું ને. નથી વિચારતી સારું? વિચારું છું, પણ કઈ વાંધો નહીં. જો તમને મારી વાત સાચી ન લાગતી હોય તો પછી બીજું તો શું કરી શકું? મને તો જે સાચું લાગ્યું એ મેં કહી દીધું. એમ પણ હું કહું એ વસ્તુ તો તમે ક્યારેય કરવાના નથી. તો શું કામ તારો ટાઈમ વેસ્ટ કરે છે? તને ખબર જ છે કે જે વસ્તુ મને યોગ્ય લાગતી હોય ને હું એ જ કરતો હોય. આમાં આદિભાઈ સાથે તમે વાત કરી? એમને કીધું કે તમે આવું કઈ વિચારો છો? એમને ખબર પડશે તો એમને કેટલું ખોટું લાગશે. અને ખાસ કરીને બેનબાને ખબર પડશે કે એમનો પસંદ કરેલા છોકરાને તમે રિજેક્ટ કરો છો, લગ્ન કરવાની ના પાડો છો, તો પછી કેવું લાગશે? આદિ કોનો ભાઈ છે? તમારો ભાઈ છે. રીચાબેન કોના બેન છે? તમારા. તો એમને લોકોને તારા કરતા ઓળખે કોણ વધારે? તમે ઓળખો. હા તો એમને મનાવવાની કે વાત કરવાની વાત હોય ને તો એ હું કરી લઈશ. સારું, તમારી મરજી. બીજું તો હું શું કહી શકું? શું તમે બંને ક્યારના મને સવાલ કરો છો? કહ્યું તો કરું કે હું લગ્ન માટે રાજી છું,
હા, દેખાય છે કે કેવા રાજી છો તમે. જુઓ, હજી પણ તમારી પાસે સમય છે. લગ્ન થઈ ગયા પછી કાંઈ નહીં થઈ શકે. પણ બેન, હા તમારું મોઢું જોયું છે તમે? જે વ્યક્તિના લગ્ન થવાના હોય ને, અને એ પણ એના મનગમતા વ્યક્તિ સાથે, એમના મોઢા ઉપર અનેરો આનંદ હોય છે. અરે એના દિલમાં ખુશીઓ સમાતી ના હોય. જ્યારે તમે તો શું થયું આદિ? શું થયું? હમણાં જ ખબર પડી જશે. હા, તો આવું ન કરાય. હું આવી એટલે વાત બંધ કરી નાખી, ચેન્જ કરી નાખી વાતને. દામિની, બેન ના પાડે છે લગ્ન માટે. શું? હા, ન બની શકે. બા, તમે ના પાડો છો? ના મેં એવું કંઈ મને ખબર છે આ બધું છે ને સાગરે કર્યું છે. અરે હમણાં થોડી વાર પહેલા પણ એમણે જ મને કહ્યું હતું કે એમને છે ને આ ચિરાગભાઈ સાથે બેનબાના લગ્ન થાય ને એ નથી ગમતું. તમારું ઘર છે, તમને જે ઠીક લાગે ને કરી શકો. આજ સુધી ક્યારેય અમે તમને કંઈ કીધું નથી. તમે જેમ કહ્યું એમ જ અમે કર્યું છે. જુઓ, હું સાચું કહું તો મને છોકરો નથી ગમતો. અને મને પણ. કારણ કે મારી બેનની પસંદ એવી તો ના જ હોઈ શકે કે એ છોકરાને પસંદ કરે. કેમ? એમાં શું વાંધો છે? મસ્ત તો લાગે છે. અને તમારી બેન પણ એવી જ લાગે છે ને. ક્યાં રૂપરૂપનો અંબાર છે. બસ ભાભી, તમે કોના વિશે બોલી રહ્યા છો ને એ પેલા વિચારીને બોલો. જો એવું જ હોય તો તારી બેનના લગ્ન કરાવી દે ને ત્યાં. હા, ગામમાં જ સાસરિયું ને ગામમાં જ પિયરિયું. ભાઈ કઈ છે મારી બેન, એને સમજ્યા ને? નાનપણથી ઓળખીએ છીએ, પાડોશી છે અમારા. તો શું થઈ ગયું? સંબંધ ન થઈ શકે? ન થઈ શકે. પણ ચિરાગભાઈ તો બેનબાને પસંદ કરે છે ને ક્યાંથી લગ્ન થાય? તો એ કોણે નક્કી કર્યું? બેનભાઈ. ઘણી વાર તો એવું લાગી રહ્યું છે કે આ બધું મારી બેને નહીં પણ તમે બંને નક્કી કરેલું હોય એવું. એ બંને અમે તમે બંને અમારા ઉપર શક કરો છો? શરમ આવી જોઈએ તમને. શરમ તો તમને ના આવી જોઈએ આ બધું કરતા પહેલા? બેનબા, હવે કઈ કહેશો? હા, જોઈ નથી રહ્યા તમે? અમારા ઉપર ખોટો આરોપ નાખે છે. ખોટો આરોપ? ભોળી બનવાનું રહેવા દે. જો અહીંયા ચોપડા ખોલીશ ને તો તારા ગુનાનો પાર નહીં રહે. અરે જરાક તો વિચાર કરો. આ મોટા બેનને ક્યારના બેસાડીને અમે સવાલ ઉપર સવાલ કરતા હતા, પણ એક વાર પણ તમારું નામ નથી લીધું કે એ તમારા લીધે થઈને આ લગ્ન માટે હા પાડી રહ્યા છે. અને તમે લોકો એને ઘરમાંથી બહાર કાઢવાની કોશિશ કરો છો. શું નડે છે આ ઘરમાં? કહેશો મને? હવે નાટક કરવાની કોઈ જરૂર નથી. બધી જ ખબર પડી ગઈ છે અમને કે એ છોકરાની વાત છે ને તે જ ચલાવી હતી. હા, એના ઘરે પણ ગયા હતા અને પૂછ્યું તો કહ્યું કે તમારી ધર્મપત્ની જ અહીંયા આવી હતી અને એને જ કહ્યું હતું કે આ છોકરો અમારા બેન માટે ચાલશે. ખાલી અમારા બેનને ખાવા વધારે જોઈએ છે અને સાચવજો, બીજું કંઈ નથી જોતું. બોલી જ નથી એવું. ચિઠ્ઠું બોલે છે એ લોકો. શાળાને ફોન કરું? રસોડામાં દૂધ મૂકીને ભૂલી ગઈ છું. હમણાં જ આવું. દૂધ ફાટીને ઉભરાય ભલે જાય, હા, પણ તારે ક્યાંય જવાની જરૂર નથી. હવે મારી વાત સાંભળી લે. ભાઈ એવું નહીં કર. કેમ? શું કામ ન કરું? તો બોલો ને સાચું. શું સાચું છે? આ લોકો હેરાન કરતા હતા ને તમને? કહેતા કેમ નથી તમે? હા, હેરાન કરતા હતા. આ બંને ભાભીઓને હું આ ઘરમાં રહું એ નથી ગમતું. એ બંને એવું ઈચ્છે છે કે હું લગ્ન કરીને આ ઘરમાંથી જતી રહું. આ ચિરાગને કંઈ હું પ્રેમ નહોતી કરતી, ના એની સાથે ફોન ઉપર વાત કરતી હતી. હું તો ફક્ત ને ફક્ત આ ઘરમાં જ રહેવા માંગતી હતી, પણ બળજબરી, જબરજસ્તી કે તમારે લગ્ન કરવા જ પડશે અને જો નહીં કરો ને તો આ જીવન તમારા બંને ભાઈ બૈરી વગરના થઈ જશે. તું જ કે ને આદિ, કઈ રીતે તમારા બંનેનો ઘર સંસાર હું તોડી શકું? જેને મેં મારા દીકરાની જેમ ઉછેર્યા હોય એનો ઘર સંસાર મારા હાથે તૂટે એ મને ગમે? ના ગમે.
હા બહેરી વગરના જ થઈ જાત ને, પણ મોટી બેન વગરના તો ન થવાય ને. જરાક તો વિચાર કરો. આ ઘરને તમે સાચવ્યું છે, અમારા લગ્ન પણ તમે જ કરાવ્યા છે. તમે જ અમને છોડવાની વાત કરતા હતા. બધી વાત સાચી, પણ તું આ કરી રહ્યો છે એ સાવ ખોટું. મીરા આજે જ આ ઘરમાંથી જતી રહેશે. નહીં, અને દામિની પણ. જોયું ને, આ તમારા હિસાબે થાય છે બધું. શું બોલવાની જરૂર હતી? નહીં હાદી, જો તમે બંને આવું નહીં કરો. ભલે આ લોકોએ જે કર્યું એ, પણ એમાં શું એમાં? આ લોકોને એમના ઘરે મોકલીને તમે પણ એ લોકો સાથે એ લોકો જેવા જ બનો છો ને. અરે જે વ્યક્તિએ અમારા મા બાપ સમાન અમારી બેનને હેરાન કરી છે અને બળજબરીથી કોઈ એવા વ્યક્તિ સાથે લગ્ન કરાવવા છે જેને મગજમાં સરખા આટા પણ નથી. અરે પણ તમે સમજતા કેમ નથી? બેન, આ લોકોએ તારી સાથે આટલું કર્યું છતાંય તું એને રોકી રહી છે. અરે સમજતો કેમ નથી તું? સમજતા તમે નથી બેન. જુઓ, હું સાચું કરી રહ્યો છું, ખોટું નથી કરી રહ્યો. તું એ લોકો સાથે એ લોકો જેવો જ થઈ રહ્યો છે. પણ બેન, અમારા માટે છે ને મહત્વના તમે છો, આ લોકો નહીં. જો મારી જવાબદારી હતી કે તમને બંનેને હું મોટા કરું, ભણાવી ગણાવીને તમારા પગ પર ઊભા કરું, તમારા લગ્ન કરાવું. તો અમારી જવાબદારી નથી બનતી કે તમે જીવો ત્યાં સુધી અમે તમને સાચવીએ, તમારી સાર સંભાળ લઈએ? તો તમે લો છો ને જવાબદારી. આ તો તમે ક્યાં મારાથી હાથ કે મોઢું ફેરવી લીધું? આ લોકો બોલે છે કઈ? હા, જેને તમે રાખવાની વાત કરો છો એને તો એકવાર પણ મોઢામાંથી નથી કીધું કે હા હવે અમે સાચવીશું. એ હજી તમને હેરાન કરશે. અમે આખો દિવસ ઘરમાં નથી રહેતા. નહીં નહીં, અમે હેરાન નહીં કર્યું. હું પણ પ્રોમિસ. પ્રોમિસ. જુઓ, મને તમારા બંનેની કોઈ વાતનું દુઃખ નથી. કદાચ તમારી જગ્યાએ હું હોત ને મારી સામે આવી પરિસ્થિતિ હોત તો કદાચ મારો સ્વભાવ અને મારો નિર્ણય પણ આવો હોઈ શકત. પણ મને એ વાતની ખુશી છે કે મેં મારા બંને ભાઈઓને જે રીતે મોટા કર્યા ને એ બંનેએ મારો સાથ આપ્યો છેક સુધી. એટલે જુઓ, હું તમારા ઘર સંસાર તોડવા નથી માંગતી. હા તો એક વાત મારી પણ સાંભળી લો. હવે પછી ઘરમાં આ લોકો તમને કંઈ પણ કહે છે ને તો પહેલી વાત તમે અમને કરશો. સારું. દૂધ નથી ઉભરાતું? દૂધ પછી પેલા અહીંયા. તો તમે અમને માફ કર્યા? હા, માફ કર્યા. અને હવે પછી આ લગ્ન વિશેની કોઈ ચર્ચા આ ઘરમાં નહીં થાય. અને તમે બંને પણ આ બંનેને માફ કરી દો. જો માણસ હોય ને તો ભૂલ થાય અને ભૂલની માફી પણ હોય.